નમસ્તે ફ્રેન્ડ્સ, મિત્રાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ટોમેટો ફ્લેવરમાં સેવ. સેવ બનાવવા માટે મિક્સર જારમાં 4 નંગ સમારી લીધા મેં ટમેટા. તેમાં 1 નંગ તીખું લીલું મરચું અને નાનો ટુકડો આદુનો નાખશું. હવે તેમાં 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ નાખશું. મિક્સર જારમાં પીસી લેશું. આ પીસાઈ ગયું છે. હવે આપણે આને ગાળી લેશું. આ રીતની સ્મૂથ પીળો કાઢી લેવાની છે અને આપણે ટમેટાના બિયા ને બધું છાલ ને નીકળ્યું છે તેને આપણે ફેંકી દઈશું, કારણ કે સેવના સંચામાં આ બધું આડું આવશે તો સેવનો સંચો નહીં હાલે બરાબર. મેં 250 ગ્રામ જેટલો ચણાનો લોટ ચાળી લીધો છે. તેમાં આપણે અડધી વાટકી ચોખાનો લોટ નાખશું. આપણી સેવ ચોખાનો લોટ નાખવાથી એકદમ ક્રિસ્પી અને ફરસી થશે. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને 2 ચમચી જેટલું તેલનું મોણ. હવે આ બધું મિક્સ કરી અને આપણે આ ટોમેટો પ્યુરી કરી તેનાથી આપણે લોટ બાંધી લઈશું. આ રીતનો લોટ સોફ્ટ બાંધવાનો છે અને હવે આપણે આ લોટને 2 મિનિટ પૂરતો મસળી લઈશું. હવે અમે સેવનો સંચો લીધો છે. તેમાં આપણે આ ટાઈપની સેવની જાળી આવે છે તે નાખશું અને આમાં આપણે લોટ ભરી લઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં સેવ પાડી લેશું. તૈયાર છે આપણી ટોમેટો ફ્લેવરમાં સેવ, જે બાળકોને તો ચોક્કસ ભાવશે. એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.